હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 19 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.3નો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8ની ગણતરી કરીશું. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેની ગણતરી કરીએ. તો દાખલા નંબર 7ની રકમમાં આપણને શું આપેલું છે કે જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો એ ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે. એટલે કે જે આપણું ચક્રીય ચતુષ્કોણ છે એ લંબચોરસ છે, એ અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો ચલો પહેલાં તો અહીંયા આ જે વર્તુળ છે એની અંદર આપણે એક ચક્રીય ચતુષ્કોણ દોરીએ. તો ચલો આપણે સિમ્પલી દોરીએ. અહીંયા આપણે શિરોબિંદુના નામ આપી દઈએ. આ આપણું એ શિરોબિંદુ છે, અહીંયા આપણું બી શિરોબિંદુ છે, અહીંયા આપણું સી શિરોબિંદુ છે અને અહીંયા આપણું આ ડી શિરોબિંદુ છે. હવે આપણે જોડી લઈએ. તો સૌપ્રથમ અહીંયા આપણે એ બીને જોડીશું, પછી અહીંયા આપણે બીસીને જોડી લઈએ. ઓકે, પછી આપણે આ સીડીને જોડીએ અને પછી અહીંયા આપણે આ ડી એટલે કે એડીને જોડી. ઓકે, આ આપણું સિમ્પલી ચક્રીય ચતુષ્કોણ થઈ ગયો. કેમ કે જે આ ચતુષ્કોણ છે એના ચારે શિરોબિંદુઓ ક્યાં આવેલા છે? વર્તુળ પર આવેલા છે. ઓકે, પછી આપણને શું કીધું છે કે જે ચતુષ્કોણના વિકર્ણો છે એ શું છે? અહીંયા વ્યાસ છે. એટલે કે ક્યાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી પસાર થાય છે. તો ચલો પહેલાં તો આપણે વ્યાસ દોરીએ અને વિકર્ણો દોરીએ. તો આ જે એસી છે આ વિકર્ણ એ જ અહીંયા આ વર્તુળનો શું છે? અહીંયા વ્યાસ છે. આપણે સરખી રીતે દોરીએ. ઓકે, આ આપણો સિમ્પલી એસી વિકર્ણ છે. પછી અહીંયા આપણે બીડી વિકર્ણ દોરીએ. તો આ પણ વ્યાસ છે અને હંમેશા વ્યાસ એમાંથી પસાર થાય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. તો આ જે છેદે છે એટલે કે જે ઓ છે એ શું છે? અહીંયા વર્તુળનું કેન્દ્ર છે. અહીંયા આપણે નામ આપી દઈએ કે બંને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે જ અહીંયા સિમ્પલી આપણા વ્યાસ બને. હવે સમજણ પડી કે આપણે સાબિત શું કરવાનું છે કે આ લંબચોરસ છે. તો લંબચોરસમાં શું હોય? ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો આપણો ખૂણો એ બી સી ડીને આપણે શું સાબિત કરવાનું છે? કાટખૂણા હોય. અને સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. તો આ જે ચતુષ્કોણ છે એના ચારે ખૂણા કાટખૂણા આપણે સાબિત કરીશું અને સામસામેની બાજુ સમાન હોય એવું આપણે અહીંયા સાબિત કરીશું. તો એની પહેલાં આપણે થોડી બેઝિક વસ્તુ જે આપણે રકમમાં આપી લીધી આપણે લખી દઈએ કે અહીંયા જે એબીસીડી છે શું છે? ચક્રીય ચતુષ્કોણ છે તથા એસી અને બીડી શું છે? એના વ્યાસ છે. અને શું છે? જે એસી અને બીડી છે એ વ્યાસ તો છે, પણ એબીસીડી જે ચતુષ્કોણ છે એના શું છે? વિકર્ણો પણ છે અને ઓ વર્તુળનું કેન્દ્ર છે. તો ચલો અહીંયા આપણે સિમ્પલી લખી દઈએ. તો જે પણ તમને મેં સમજાવ્યું એ આપણે સિમ્પલી અહીંયા લખી દઈશું કે અહીં એબીસીડી એ ચક્રીય ચતુષ્કોણ છે. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું કે ચક્રીય ચતુષ્કોણ છે તથા એસી અને બીડી એ વર્તુળના વ્યાસ છે. ઓકે, અને વ્યાસ તો છે, વ્યાસની સાથે એ શું છે? બંને એ છે અહીંયા એબીસીડી જે ચતુષ્કોણ છે એના વિકર્ણો પણ છે. તો અહીંયા આપણે લખીશું અને ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો પણ છે. તો અહીંયા આપણે લખીશું કે એબીસીડીના વિકર્ણો પણ છે. ઓકે, આપણું સિમ્પલી થઈ ગયું. અને બીજું શું હતું? ઓકે, અહીંયા એક બાકી છે કે તથા ઓ શું છે? અહીંયા વર્તુળનું કેન્દ્ર છે. તો અહીંયા આપણે લખી દઈએ કે તથા ઓ એ વર્તુળનું કેન્દ્ર છે. આ આપણું સિમ્પલી થઈ ગયું કે જે પણ આપણે બેઝિક વસ્તુ હતું એ અહીંયા આપણે લખી દીધી. હવે જો અહીંયા તમારા અર્ધવર્તુળ રચાય છે, જેમ કે અહીંયા આપણું હોય કે આ એસી છે એ શું છે? અહીંયા આપણો વ્યાસ છે. તો અહીંયા આપણે બંને સાઈડ અર્ધવર્તુળ રચાય કે આપણું જે આ સાઈડનું છે એ શું છે? અહીંયા વર્તુળના બે ભાગ થશે. તો આ પણ અર્ધવર્તુળ છે અને આ પણ અર્ધવર્તુળ છે. ઓકે, સિમ્પલી તમને આઈડિયા આવી ગયો. હવે આપણે આ સાઈડના અર્ધવર્તુળની વાત કરીએ તો હંમેશા વ્યાસ શું બનાવે? કોઈ પણ બિંદુએ ખૂણો બનાવ્યો તો એ ખૂણો કેવો હશે? કાટખૂણો હશે. તો આ જે બી બિંદુ આગળ ખૂણો બનાવે છે એ કેવો હશે? અહીંયા કાટખૂણો હશે. ઓકે, આ અર્ધવર્તુળના લીધે તમે બીજું કોઈ અર્ધવર્તુળ લો, જેમ કે અહીંયા આપણે આ જે છે આ બીડી છે એ પણ શું છે? અહીંયા આપણું અર્ધવર્તુળ છે. તો આપણે અર્ધવર્તુળ દોરીએ
અને જે આ ખૂણો બનાવે અંદરની સાઈડ એ કેટલાનો હશે? હંમેશા આ જે ખૂણો છે એ તમારો 90 અંશનો હશે. તો અહીંયા જે તમારા ચારે ખૂણા છે એ કેવા બની જશે? અહીંયા તમારા કાટખૂણા બની જશે. જેમ કે ખૂણો એ હોય તો એ પણ કાટખૂણો બની જશે, બી હોય, સી હોય કે ડી હોય, તમારા ચારે ચાર ખૂણા કાટખૂણા બની જશે. કેમ કે એ શું છે? અર્ધવર્તુળની અંદરના ખૂણા છે, એટલે કે અંતર્ગત ખૂણા છે. તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ તમે દોરો અહીંયા કે આ એસી છે તો એમાં પણ આ સાઈડ જે અર્ધવર્તુળ રચાય છે, આ સાઈડ અર્ધવર્તુળ રચાય છે, તો આ ખૂણો પણ કાટખૂણો હશે અને આ ખૂણો પણ કાટખૂણો હશે. એવી રીતે અહીંયા જે આપણું બીડી વ્યાસ હતો તો આ તમે બીડી વ્યાસ લો તો આ સાઈડ પણ શું રચાશે? અર્ધવર્તુળ છે અને આ સાઈડ પણ તમારું અર્ધવર્તુળ છે. એના લીધે આ બંને સામસામેના ખૂણા પણ કેવા હશે? અહીંયા કાટખૂણા હશે. મેં તમને આગળ જે ઇન્ટ્રોડક્શન લેક્ચર લીધો હતો એમાં મેં તમને કીધું હતું કે અર્ધવર્તુળના અંદરના ખૂણા કેવા હોય? હંમેશા કાટખૂણા હોય. તમને યાદ હતો? એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા આપણે લખીશું કે જે આપણે ચારે ખૂણા છે, જેમ કે અહીંયા આપણે ખૂણો લઈએ કે ખૂણો એ બી સી, તો એ પણ તમારો કાટખૂણો છે. પછી આપણે અહીંયા લઈએ કે બી સી ડી, એ પણ કાટખૂણો છે. તો આપણે ચારે ખૂણા અહીંયા સમાન છે. તો અહીંયા આપણે લખીશું કે અર્ધવર્તુળના ખૂણા સમાન છે, એટલે કે ચારે ખૂણા કેવા છે? અહીંયા કાટખૂણા છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં અર્ધવર્તુળના ખૂણા સમાન છે. એટલે કે શું થશે? ચલો અહીંયા આપણે ચારે ખૂણા લખી દઈએ. ખૂણો એબીસી હોય કે ખૂણો બીસીડી હોય કે ખૂણો સીડીએ હોય કે ખૂણો ડીએબી હોય, એ કેટલા થશે? 90 અંશના થશે. તો અહીંયા આપણે સિમ્પલી લખી દઈએ ચારે ખૂણા કે ખૂણો એબીસી બરાબર ખૂણો બીસીડી બરાબર ખૂણો સીડીએ બરાબર ખૂણો ડીએબી. ઓકે, આ ચારે ખૂણા કેટલા થશે? અહીંયા આપણા સિમ્પલી 90 અંશના થશે. આને અહીંયા આપણે શું નામ આપી દઈએ? પરિણામ નંબર 1 નામ આપી દઈએ. ઓકે, હવે આપણા ખૂણા તો ચારે કાટખૂણા થઈ ગયા, પણ હવે આપણે બીજું શું સાબિત કરવાનું છે કે સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો જ અહીંયા આપણો આ જે એબીસીડી ચતુષ્કોણ છે એ લંબચોરસ સાબિત થશે. તો અહીંયા આપણે બે ત્રિકોણ લઈશું. કયા બે ત્રિકોણ લઈશું? જેમ કે હું તમને બતાવું છું કે ત્રિકોણ અહીંયા એ ઓ ડી, આ એક આપણે અહીંયા ત્રિકોણ લીધો અને એના સામેનો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ બી ઓ સી. આ બંને ત્રિકોણ લઈશું, એને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું. તો જે આ બાજુઓ છે જેમ કે એડી અને બીસી એ સામસામેની બાજુઓ છે કેવી સાબિત થઈ જશે? સમાન સાબિત થઈ જશે સીપીસીટી મુજબ. તો ચલો આ બંને જે ત્રિકોણ છે એને પહેલાં તો અહીંયા આપણે એકરૂપ સાબિત કરીએ કે એઓડી અને બીઓસી. તો ચલો આપણે કરીએ અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ, અહીંયા ચલો લખીએ કે ત્રિકોણ એઓડી અને ત્રિકોણ બીઓસીમાં. ઓકે, તો સૌપ્રથમ તો શું સમાન થશે? આમાં આપણે 3 અનુરૂપ અંગો સમાન કરીએ તો એ આપણું એકરૂપ થઈ જાય. તો અહીંયા જો આ જે OH છે એ શું છે? અહીંયા વર્તુળની ત્રિજ્યા છે. જે સામેનો ત્રિકોણ છે એમાં પણ શું છે? આ OC એ વર્તુળની ત્રિજ્યા છે. તો OA અને OC સમાન થશે. પછી અહીંયા આપણે OD શું છે? અહીંયા વર્તુળની ત્રિજ્યા છે. તો સામેના ત્રિકોણમાં OB શું છે? અહીંયા વર્તુળની ત્રિજ્યા છે. તો એ પણ સમાન થશે. એટલે કે બે તો અનુરૂપ અંગો સમાન થઈ ગયા. પછી ત્રીજો આપણે કયા અંગો સમાન થશે? તો અહીંયા જે આપણો ખૂણો છે ખૂણો એઓડી અને બીઓસી, આ શું છે? આ સામસામેના ખૂણા અભિકોણો છે. તો એ પણ સમાન થઈ જશે. તો સિમ્પલી આપણે 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા. તો આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે અને એડી અને બીસી આપણું સમાન સાબિત થઈ જશે. તો ચલો આપણે લખી લઈએ અહીંયા કે પહેલાં તો અહીંયા OA અને OC સમાન થશે, ત્રિજ્યા છે. પછી OD અને અહીંયા OB સમાન થશે. તો ચલો આપણે લખી દઈએ કૌંસમાં કે આ બંને શું છે? અહીંયા વર્તુળની ત્રિજ્યા છે. સિમ્પલી તમે ત્રિજ્યા લખશો તો પણ ચાલશે. ઓકે, કે અહીંયા એક જ વર્તુળની ત્રિજ્યા છે. ઓકે, તો આ સમાન થઈ ગયું. પછી જે આપણો ખૂણો હતો જેમ કે ખૂણો AOD અને BOC એ બંને શું છે? અહીંયા અભિકોણો છે, એટલે એ પણ અહીંયા સમાન થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો AOD બરાબર ખૂણો BOC. કેમ સમાન થયા આ બંને ખૂણા? તો કે શું છે? અહીંયા અભિકોણો. ઓકે, આ આપણા અભિકોણો છે. હવે જો અહીંયા આપણા 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા તો આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? આપણા એકરૂપ થઈ ગયા. પણ કઈ એકરૂપતાની શરત આવશે? તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા હું તમને બતાવું, જેમ કે આ શું છે? આપણો ખૂણો છે અને અહીંયા આપણી બે બાજુઓ સમાન થઈ હતી. તો ઓકે, તો બે બાજુની વચ્ચે ખૂણો છે તો આપણે શું કહીશું? અહીંયા બાખુબા શરતને આધારે આ બંને ત્રિકોણ આપણા એકરૂપ થયા છે. તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં
જે આપણા ત્રિકોણ હતા ત્રિકોણ AOD અને BOC કેવા થઈ ગયા છે અહીંયા એકરૂપ થઈ ગયા છે. તો અહીંયા આપણે લખીશું કે માટે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ BOC. ઓકે, અને કઈ શરતના આધારે? તો બાખુબા શરતને આધારે. તો અહીંયા આપણે લખીશું કે અહીં એકરૂપતાની બાજુ ખૂણો અને બાજુ શરત મુજબ. ઓકે, એટલે કે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? અહીંયા આપણે એકરૂપ થઈ ગયા. જો હવે આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો એના અનુરૂપ અંગો સમાન થાય CPCT મુજબ. તો અહીંયા જે આપણી આ AD બાજુ છે એ આ ત્રિકોણમાં છે અને જે BC બાજુ છે એ સામેના ત્રિકોણમાં છે. તો એ બંને કેવી થઈ જશે? સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખીશું કે CPCT મુજબ AD અને BC સમાન થાય. તો ચલો આપણે લખીએ અહીંયા કે માટે AD બરાબર BC. અને કેમ સમાન થયું? તો કે અહીંયા CPCT મુજબ આને આપણે અહીંયા પરિણામ નંબર 2 નામ આપી દઈએ. જેમ અહીંયા આપણે આ AD અને BC ને સમાન સાબિત કર્યું એવી જ રીતે અહીંયા જે બીજી બે સામસામેની બાજુઓ છે અહીંયા, જેમ કે આપણે અહીંયા બાજુ છે આ જે AB છે અને જે આ CD છે એને પણ અહીંયા આપણે સમાન સાબિત કરી શકીએ. પણ એને હવે આપણે સાબિત કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ લખી દઈશું કે અહીંયા જેમ આપણે અહીંયા AD અને BC ને સાબિત કર્યું તેવી જ રીતે અહીંયા આપણું AB અને CD પણ સમાન સાબિત થાય. તમારે બંને ત્રિકોણ લેવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ અહીંયા ખાલી લખી દઈશું. તો ચલો લખી દઈએ હવે અહીંયા કે અહીંયા તેવી જ રીતે અહીંયા તો આપણે એ લખીશું અહીંયા કે તે જ રીતે અહીંયા આપણું જે AB અને CD પણ સમાન થાય. ઓકે, સમાન થાય. તો આને આપણે શું કરીશું? અહીંયા પરિણામ નંબર 3 નામ આપીશું. ચલો પરિણામ નંબર 3 નામ આપી દઈએ. ઓકે, તો પહેલાં શું થયું હતું? આપણા જો ચારેય ખૂણા આપણા કાટખૂણા થયા હતા અને પછી અહીંયા આપણી સામસામેની બાજુઓ સમાન થઈ. તો જે આપણો ચતુષ્કોણ હતો એ કેવો બની જશે? અહીંયા આપણો લંબચોરસ બની જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે માટે અહીંયા પરિણામ 1, 2 અને 3 પરથી ચતુષ્કોણ જે આપણો ચક્રીય ચતુષ્કોણ હતો ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. ઓકે, તો અહીંયા જે આપણે સાબિત કરવાનું હતું કે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. જો અહીંયા શું આપણે સાબિત કરવાનું હતું કે તે લંબચોરસ છે, જે આપણે અહીંયા સાબિત કરી દીધું. તો અહીંયા આપણો દાખલા નંબર 7 પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 8ની રકમ વાંચીએ અને સિમ્પલી એનો આપણે ઉકેલ મેળવીએ. તો દાખલા નંબર 8માં આપણને શું આપેલું છે રકમમાં? કે જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય તો સાબિત કરો કે તે ચક્રીય છે. એટલે કે જે આપણો ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ એ ચક્રીય ચતુષ્કોણ છે એ અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં તો અહીંયા આપણે આકૃતિ દોરીશું. ચલો આપણે અહીંયા કોઈ સમલંબ ચતુષ્કોણ દોરીએ. તો અહીંયા આપણે એક બાજુ દોરી. ઓકે, આપણી આ બાજુ છે કોઈ, નીચે આપણે બાજુ દોરીએ. ઓકે, અને આને આપણે ચલો સરખી રીતે દોરી લઈએ બંને બાજુ. તો આ આપણી કોઈ બાજુ છે, નીચે આપણે બાજુ દોરીશું. ઓકે, આને આપણે જોડી લઈએ. તો ધારો કે ઓકે આ સિમ્પલી આટલું આને આપણે જોડી લઈએ. ઓકે, ચલો નીચેની બાજુ આપણે ફરીથી દોરીએ. તો ઓકે, આ આપણો કોઈ સમલંબ ચતુષ્કોણ છે એને આપણે નામ આપી દઈએ અહીંયા કે આ ABCD. ઓકે, આ આપણો સમલંબ ચતુષ્કોણ થઈ ગયો. હવે એમાં જો તમારું અહીંયા શું છે કે આ AB, AD અને BC શું છે? અહીંયા સમાંતર છે. ઓકે, હવે સમાંતર ન હોય તેવી બાજુઓ કઈ છે? તો જે આપણું AB અને CD છે એ શું છે? અહીંયા સમાંતર નથી. તો એ બંને બાજુ કેવી આપણને આપેલી છે રકમમાં? કે સમાંતર ન હોય તેવી બાજુઓ પહેલાં તો શું અહીંયા સમાન આપેલી છે. એટલે કે અહીંયા AD અને BC આપણને અહીંયા સિમ્પલી સમાન આપેલું છે. તો અહીંયા આપણે પહેલાં તો એને ચલો હાઇલાઇટ કરી લઈએ. ઓકે, તો એને આપણે હાઇલાઇટ જ અહીંયા રાખીશું એટલે તમને કોન્સેપ્ટ સમજણ પડે. તો ચલો આપણે લખીએ. જે આપણે લખવાનું છે એ કે અહીં AD અને BC સમાંતર છે અને AB અને CD શું છે? અહીંયા સમાન છે. તો અહીંયા આપણે લખીશું. ચલો આપણે લખી દઈએ અહીંયા કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AD સમાંતર BC અને જે આપણી સમાંતર નથી એવી બાજુ એટલે કે અહીંયા આપણું આ AB અને CD શું છે? સમાન છે. એવું આપણને ક્યાં આપેલું છે? રકમમાં આપેલું છે. તો અહીંયા આપણે લખીશું કે અને સમાંતર ન હોય
સમાંતર ન હોય તેવી બાજુ AB બરાબર CD છે, એટલે કે શું છે અહીંયા સમાન છે. ઓકે, આ આપણું સિમ્પલ થઈ ગયું. હવે અહીંયા આપણે લંબ દોરીશું. જેમ કે અહીંયા આપણે એમાંથી એક લંબ દોરીશું BC પર. એ આપણો શું લંબ હશે? અહીંયા AE લંબ BC. ઓકે, અહીંયા આપણે નામ આપી દઈએ કે આ BC ને E બિંદુએ છેદે છે. પછી આપણે ડીમાંથી એક BC પર લંબ દોરીશું, જેને આપણે અહીંયા DF નામ આપીશું. ઓકે, તો આપણો DF લંબ BC થશે. ઓકે, સિમ્પલી તો આપણો DF લંબ BC થઈ ગયું. તો જે પણ આપણે અહીંયા કર્યું છે એ આપણે લખી દઈએ કે અહીં આપણે સૌપ્રથમ તો શું કર્યું? AE લંબ BC દોર્યું અને પછી DF લંબ BC દોર્યું. તો અહીંયા આપણે લખીશું કે પહેલાં અહીં AE લંબ BC અને DF લંબ BC દોરો, જે આપણે ઓલરેડી અહીંયા દોરી લીધું છે. ઓકે, તો અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે. ઓકે, હા દેખાય છે બંને સાઈડ. કે એક અહીંયા આપણો ત્રિકોણ છે, ત્રિકોણ AEB, આ સાઈડ એક ત્રિકોણ છે અને એક તમને આ સાઈડ ત્રિકોણ દેખાતો હશે કે અહીંયા ત્રિકોણ DFC. ઓકે, આ બંને તમને ત્રિકોણ દેખાય છે, એક આ ત્રિકોણ ને એક અહીંયા આ ત્રિકોણ. હવે આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો ચાલો આપણે સિમ્પલી કરી લઈએ કે ત્રિકોણ AEB અને ત્રિકોણ DFC. તો ચાલો આપણે કરીએ અહીંયા કે અહીંયા એના ત્રણ અનુરૂપ અંગો અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ AEB અને ત્રિકોણ DFC માં. ઓકે, તો કયા કયા પહેલાં તો શું સમાન થશે? જુઓ અહીંયા જે આપણો ખૂણો છે કે ખૂણો AEB અને DFC એ સમાન થશે. કેમ સમાન થશે? કેમ કે આ AE લંબ BC અને DF લંબ BC છે, એટલે આ બંને શું બનશે? આપણા કાટખૂણા બનશે. કેમ કે આ પણ લંબ છે અહીંયા BC પર અને DF પણ લંબ છે, એટલે એ બંને કાટખૂણા બનશે, એટલે કે એ બંને ખૂણા સમાન થયા. પછી અહીંયા આપણો આ કર્ણ જે છે એ AB અને CD એ પણ સમાન થશે. કેમ? કેમ કે આપણને પક્ષમાં આપેલું છે કે સમાંતર ન હોય તે બાજુ AB અને CD શું છે? અહીંયા સમાન છે. ઓકે, એ સમાન થઈ ગયું. પછી બીજું શું અહીંયા સમાન બનશે? જો આ રહ્યું કે અહીં જે આ AE બાજુ છે એ અહીંયા આ જે DF છે એ પણ સમાન થશે. હવે તમે કહેશો કે આ બંને બાજુ કેવી રીતે સમાન થશે? કયો કોન્સેપ્ટ લાગશે? તો ચલો હું તમને સમજાવું. જેમ કે અહીંયા શું આપણને આપેલું છે કે આ AD અને BC શું છે? આપણે અહીંયા સમાંતર બાજુઓ છે. તો હંમેશા તમને ખબર છે કે સમાંતર બાજુઓ, જેમ કે આ કોઈ બે સમાંતર બાજુઓ છે એ અનંત સુધી તમે લંબાવશો તો એમના વચ્ચેનું અંતર ક્યારે પણ તમારું ઓછું થશે નહીં, એ સેમ જ હશે. જો અહીંયા પણ 4 મીટર હોય તો અહીંયા પણ 4 મીટર રહેશે, અહીંયા પણ 4 મીટર રહેશે અને અહીંયા પણ 4 મીટર રહેશે. તો આ AE અને DF શું છે? બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર છે. તો એ હંમેશા કેવું હોય? સમાન હોય. ઓકે, તો એ આપણું સમાન બની જશે. તમને કોન્સેપ્ટ સમજણ પડી ગયો? તો અહીંયા આપણા ત્રણ અનુરૂપ અંગો સમાન થઈ ગયા. તો એ બંને ત્રિકોણ કેવા થઈ જશે? અહીંયા આપણે એકરૂપ થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ. તો પહેલાં તો ખૂણો સમાન થશે, ખૂણો AEB અને DFC. કેમ કે અહીંયા બંને લંબ આપેલા છે. તો અહીંયા આપણે લખી દઈએ ચલો કે ખૂણો AEB બરાબર ખૂણો DFC. અને આ કેમ સમાન બનશે અહીંયા? તો અહીં કારણ કે AE લંબ BC અને DF લંબ BC છે માટે. ઓકે, આપણે લખી દીધું. પછી અહીંયા બંને જે કાટકોણ ત્રિકોણ છે એમાં શું છે? AB અને CD શું છે? અહીંયા કર્ણ છે, તો એ પણ આપણા સમાન થશે. કેમ કે અહીંયા આપણે આપેલું છે કે સમાંતર ન હોય તેવી બાજુ કેવી છે? અહીંયા સમાન છે. તો ઓકે, તો અહીંયા આપણે લખી દઈશું કે અહીં જે AB અને CD સમાન થાય. ઓકે, તો અહીંયા આપણે કૌંસમાં કારણ લખી દઈએ કે આ આપણને ક્યાં આપેલું છે? રકમમાં આપેલું છે, તો એ પક્ષમાં આપેલું છે. ઓકે, ચલો આપણે સરખી રીતે સિમ્પલી લખી દઈએ. ઓકે, આ આપણું થઈ ગયું. પછી મેં તમને શીખવાડ્યું હતું કે જે આપણા લંબ હતા એ AE અને DF સમાન થશે. કેમ? કેમ કે સમાંતર જે રેખા હોય એમના વચ્ચેનું અંતર હંમેશા સમાન હોય. તો અહીંયા AE અને DF શું છે? બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં AE અને DF સમાન થાય છે. અને કેમ સમાન થયું? કેમ કે જે બે બાજુઓ સમાંતર છે એટલા માટે. AD સમાંતર BC છે, એમના વચ્ચેનું અંતર છે. ઓકે, તો આ આપણે અહીંયા કારણ લખી દીધું. હવે જો અહીંયા બંને ત્રિકોણ આપણા કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. કેમ? કેમ કે અહીંયા ત્રણ અનુરૂપ અંગો સમાન થઈ ગયા. તો આપણા બંને ત્રિકોણ અહીંયા આપણે એકરૂપ થઈ ગયા કે AEB અને DFC. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં માટે ત્રિકોણ
AEB અહીંયા એકરૂપ ત્રિકોણ DFC. ઓકે, અને કઈ એકરૂપતાની શરત આવશે? તમે બોલો કઈ શરત આવશે? મેં તમને કીધું હતું જ્યારે પણ તમારો કાટખૂણો હોય તો કઈ શરત આવશે? તમારી કાકબા શરત આવશે. જો અહીંયા કાટખૂણો પણ આવે છે, કર્ણ પણ તમારો સમાન થયો અને એક બાજુ પણ સમાન થઈ, તો કઈ શરત આવશે? કાટખૂણો, કર્ણ અને બાજુવાળી શરત આવશે, કાકબા. તો અહીંયા આપણે લખીશું કે અહીં એકરૂપતાની કાકબા શરત મુજબ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એકરૂપતાની, ચલો આપણે સરખી લખી દઈએ, એકરૂપતાની કાકબા શરત મુજબ. કાકબાનું પૂરું નામ શું છે? કાટખૂણો, કર્ણ અને બાજુ. એટલે કાટખૂણો પણ સમાન થયો છે. જો અહીંયા આ શું છે? આ બંને કાટખૂણા છે. AB અને CD શું છે? કર્ણ છે. અને આ આપણી એક બાજુ સમાન થઈ છે. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ શરતના આધારે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? અહીંયા આપણે એકરૂપ થઈ ગયા. જો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો કેવા થાય? અહીંયા સમાન થાય. તો અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થશે. તો અહીંયા આપણે બે ખૂણાઓ સમાન થશે. કયા કયા ખૂણા? તો અહીંયા ખૂણો ABE અને ખૂણો DCF. ઓકે, આ બંને ખૂણા કેમ સમાન થશે? તો કે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. તો અહીંયા આપણે લખીશું કે માટે જે આપણા ખૂણાઓ હતા, માટે ખૂણો ABE, ચલો આપણે પહેલાં ખૂણાનું નિશાન ભૂલી ગયા હતા તો લખી દઈએ કે ખૂણો ABE બરાબર ખૂણો DCF. ઓકે, આ બંને ખૂણા સમાન થયા. અને કેમ સમાન થયા? તો કે અહીંયા આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ કે CPCT મુજબ આ બંને ખૂણા સમાન થયા. હવે જો આ જે ખૂણો છે, જે ખૂણો આપણો છે કે ખૂણો ABE, એને આપણે ખૂણો ABC પણ કહી શકીએ. કેમ? કેમ કે આ શું છે? જે BC પર જ અહીંયા આપણું બિંદુ E આવેલું છે. ઓકે, હવે આ સાઈડ પણ તમારું સેમ જ થશે. જેમ કે અહીંયા આપણો ખૂણો DCF હતો એને આપણે DCB કહી શકીએ. કેમ કે F શું છે? અહીંયા BC પર જ આવેલું બિંદુ છે. તો બંને આપણે ખૂણા સેમ જ છે, પણ આપણે ખાલી આપણે નામ લંબાવી દઈએ, ખૂણાને આપણે લંબાવી દઈશું. તો અહીંયા આપણે લખીશું કે માટે ખૂણો ABC બરાબર ખૂણો DCB. ઓકે, આ સમાન થઈ ગયા. હવે આને આપણે અહીંયા પરિણામ નંબર 1 નામ આપી દઈએ. ઓકે, આ આપણું છે અહીંયા પરિણામ નંબર 1. હવે અહીંયા તમે જોશો કે આ શું છે? અહીંયા આપણું AD અને BC શું છે? સમાંતર છે. તો અહીંયા આ AD, ઓકે, આ AD અને નીચેની બાજુ શું છે? અહીંયા BC એ સમાંતર છે. તો એની છેદિકા અહીંયા આપણે લઈએ કે આ જે છે અહીંયા AB, એની આપણે છેદિકા અહીંયા લઈએ તો જે બે ખૂણા બને, કયા કયા ખૂણા? ચલો હું તમને અહીંયા બતાવું છું. ખૂણો A અને B. તો એનો સરવાળો કેટલો થશે? તમે જ બોલો અહીંયા. કેવી રીતે તમને હું ચલો બતાવું કે પહેલાં તો શું કોન્સેપ્ટ વાપર્યો છે કે અહીંયા બે સમાંતર રેખાઓ છે AD અને BC, એની છેદિકા અહીંયા આપણે AB લીધી છે. તો આ જે એક જ તરફના અંતઃકોણ હોય એનો સરવાળો કેટલો થાય? તમને ખબર જ છે, આપણે આગળના ચેપ્ટરમાં શીખેલા છે, 180 અંશ થાય. તો અહીંયા તમારો ખૂણો A છે. ઓકે, અને અહીંયા તમારો ખૂણો B છે, જે આપણે અહીંયા છેદિકા AB લીધી છે. અહીંયા AE લીધું નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે લખી દઈએ કે ખૂણા A અને Bનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. કેમ કે સમાંતર રેખાઓની છેદિકાના એક જ તરફના અંતઃકોણ છે. તો અહીંયા આપણે લખીશું, ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં વળી અહીંયા AD સમાંતર BCની છેદિકા AB દ્વારા રચાતા AB હોવાથી શું થશે? અહીંયા આપણો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર શું થશે? અહીંયા 180 અંશ થશે. ઓકે, તો હવે આ જે 180 અંશ થયું તો અહીંયા આપણે શું લખી શકીએ? એનો આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ કે અહીંયા શું છે? છેદિકાના એક જ તરફના અંતઃકોણો છે. તો અહીંયા આપણે લખીશું કે છેદિકાના એક જ તરફના અંતઃકોણ છે. ઓકે, સિમ્પલી આપણે હવે તમને સમજણ પડી ગઈ. ઓકે, તો આપણો A અને Bનો સરવાળો 180 અંશ થયો. હવે જે ખૂણો B છે એની જગ્યાએ આપણે ખૂણો C લખી શકીએ. તમે કહેશો B અને C ક્યાં સમાન છે? જો ચલો હું તમને બતાવું કે હમણાં જ આપણે જો આ શું છે? ABC શું છે? આપણો ખૂણો B છે અને આ
DCB શું છે? આપણો ખૂણો C છે. જો તમને આકૃતિમાં બતાવું કે ખૂણો ABC, તો આપણો આ શું છે? ખૂણો આખો B છે અને અહીંયા ખૂણો DCB, તો એ શું છે? ખૂણો C હતો. તો અહીંયા ખૂણો B અને C સમાન હતા, તો આપણે જે ખૂણો A અને Bનો સરવાળો કર્યો તો Bની જગ્યાએ આપણે C લખી શકીએ છીએ. તો ક્યાં લખી શકીએ? કેમ કે B અને C સમાન છે. તો ચલો આપણે લખીએ અહીંયા નીચે. તો અહીં આપણે લખીશું કે માટે અહીં ખૂણો A પ્લસ Bની જગ્યાએ આપણે ખૂણો C લખીશું બરાબર 180 અંશ. અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે જે આપણા ખૂણા સમાન હતા, કારણ કે અહીંયા જે ખૂણો ABC બરાબર ખૂણો DCB. તમે B અને C પણ સિમ્પલી સમાન લખી શકો છો. તમારે ABC અને DCB લખવાની જરૂર નથી કે ખૂણો B અને ખૂણો C સમાન છે એટલા માટે. ઓકે, હવે જો અહીંયા ખૂણા A અને C નો સરવાળો 180 અંશ થયો. તો આ શું છે? અહીંયા ચતુષ્કોણમાં જો સામસામેના ખૂણા છે. ઓકે, A અને શું છે? અહીંયા તો સામસામેના ખૂણા છે. તો સામસામેના ખૂણા સરવાળો કેટલો થયો? 180 અંશ થયો. જેમ અહીંયા આપણે A અને C માટે સાબિત કર્યું એવી રીતે અહીંયા આપણે B અને D માટે પણ સાબિત કરી શકીએ છીએ કે B અને D નો પણ સરવાળો 180 અંશ થાય. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ B અને D માટે, આપણે સાબિત કરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા આપણે લખીશું કે તે જ રીતે અહીંયા ચલો નીચે લખી દઈએ અહીંયા કે અહીં તે જ રીતે ખૂણો B પ્લસ ખૂણો D, ચલો ખૂણો D બરાબર 180 અંશ થાય. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું. તો હવે જો આ પણ શું છે? A અને C સામસામેના ખૂણા છે. B અને D પણ શું છે? સામસામેના ખૂણા છે. તો સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો એવા ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ? ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈશું કે માટે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. ઓકે, જે આપણે સિમ્પલી સાબિત કરવાનું હતું એ અહીંયા આપણે સાબિત થઈ ગયું છે કે તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે. જો અહીંયા આપણે એ સાબિત કરવાનું તો સાબિત કર્યો કે તે ચક્રીય છે. જો સમાંતર ના હોય તેવી બાજુ સમાન હોય સમલંબ ચતુષ્કોણમાં તો એને આપણે ચક્રીય ચતુષ્કોણ સાબિત કરવાનું હતું. તો અહીંયા આપણે ABCDને ચક્રીય ચતુષ્કોણ સાબિત કરી દીધું. તો અહીંયા આપણો દાખલા નંબર 8 પણ પૂર્ણ થઈ ગયો અને દાખલા નંબર 7 પણ અહીંયા આપણે સિમ્પલી સાબિત કર્યું હતું. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.